કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી. મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિની શરૂઆત કરાવી હતી, જેમાં આ ચેપ્ટરમાં આવતી તમામ થિયરી અને સ્વાધ્યાય 3.1 આપણે એ વિડીયોમાં પૂરો કરાવેલું છે. જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો વધારેમાં વધારે ઇમ્પોર્ટન્ટ તમારા માટે થિયરી છે. કેમ કે આ ચેપ્ટરમાંથી મિત્રો થિયરીમાંથી જ પ્રશ્ન પૂછાય એવી શક્યતા ઘણી બધી છે. ક્લિયર છે? ચાલો, અહીંયા આપણે આ વિડીયોમાં આજે સ્વાધ્યાય 3.2 ચાલુ કરવાના છે અને એ પણ ખૂબ જ સિમ્પલ છે. બરાબર છે? જો તમે એ વિડીયો જોઈ લીધો હશે અને તમે થિયરી સમજી ગયા હશો તો તમને જરાય વાંધો આવશે નહીં. બરાબર? તમને મારી પણ જરૂર નહીં પડે, જાતે જ તમને બધા ક્વેશ્ચનના આન્સર આવડી પણ જશે. ચાલો શરૂઆત કરી દઈએ આપણે. દાખલા નંબર 1 આપણને આપેલો છે, જેમાં આપણને મિત્રો 3 ક્વેશ્ચન આપેલા છે અને 3 ક્વેશ્ચન ખૂબ જ સિમ્પલ છે. રેડી? ચાલો, પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ શું છે? આપણે જોયું હતું ને કે જે હતી લાઈન આડી લાઈન, બરાબર છે, આને કહેવાતું હતું એક્સ અક્ષ. બીજું નામ શું હતું એનું? તો કે એક્સ અક્ષને કહેવાય છે સમક્ષિતિજ રેખા. લખી દઈએ છીએ આપણે અહીંયા કે ભાઈ જે રેખા સમક્ષિતિજ છે, જે રેખા કઈ છે? સમક્ષિતિજ છે, એને આપણે કહીએ છીએ એક્સ અક્ષ. એને શું કહેવાય મિત્રો? એક્સ અક્ષ કહેવામાં આવે, અથવા તો એને કોટી એવું પણ કહેવાય. બરાબર છે ને? કોટી એમ પણ કહી શકાય છે. તેવી રીતે શિરોલંબ રેખા, શિરોલંબ રેખા એટલે કે ઊભી રેખા, આવી રીતે હતી ને ઊભી રેખા, તો આને કહેવામાં આવે છે ઊભી રેખાને વાય અક્ષ. વાય અક્ષ પણ કહેવાય અથવા એને ભુજ પણ કહેવામાં આવે. ક્લિયર છે? ચાલો, ક્વેશ્ચન નંબર 1 પૂરો થઈ ગયો. બીજો ક્વેશ્ચન જુઓ. આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગને શું કહેવાય છે? તો કે આવી સમતલ બને તો કે આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને ચોથો ભાગ, તો એને શું કહેવામાં આવે મિત્રો? તો કે એને આપણે ચરણ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? એને ચરણ કહીએ છીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન, આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ શું છે? તો કે એક્સ અક્ષ અને વાય અક્ષ જે બિંદુએ છેદે છે, એટલે કે આ બિંદુએ મિત્રો તમે જોઈ શકો છો કે છેદે છે, તો આ બિંદુને શું કહેવાય? તો કે આ બિંદુને આપણે કહીએ છીએ જીરો અથવા તો ઉગમ બિંદુ કહીએ છીએ. શું કહી શકાય મિત્રો? એને આપણે ઉગમ બિંદુ કહેવામાં આવે, ઓરિજિન પોઈન્ટ કહેવામાં આવે, ઉગમ બિંદુ. અથવા તો બીજું નામ છે એનું સંદર્ભ બિંદુ, એ પણ લખી દઈએ છીએ આપણે, સંદર્ભ બિંદુ અથવા તો જીરો એવું પણ આપણે કહી શકીએ છીએ. બસ આવા મિત્રો આવા ક્વેશ્ચન તમને એક્ઝામમાં હશે. ક્લિયર છે? ચાલો બીજું કરીએ આપણે. હવે આ વધારે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે બિંદુ બતાવવાના છે. તમે જોઈ શકો છો, બરાબર? અહીંયા તમને કાંઈ દેખાતું નહીં હોય તો ખાસ મિત્રો તમે તમારું જે ક્વોલિટી છે ને વિડીયોની એ 720p પર કરી દેજો, તો તમને આકૃતિ પરફેક્ટ દેખાઈ રહેશે. અને તમારે એવું પણ ના કરવું હોય તો તમે શું કરજો? ચોપડી લઈને બેસજો. તમારી બુકમાં સ્વાધ્યાય 3.2ની અંદર 3.2ની અંદર તમે મિત્રો આવી આકૃતિ આપેલી છે. ક્લિયર છે? તમે આકૃતિ એમાં જોઈ લેજો. ચલો, બિંદુ બીના યામ જણાવો. સૌથી પહેલાં આકૃતિ બિંદુ બી જોઈ લઈએ આપણે. બિંદુ બી કઈ જગ્યાએ દેખાઈ રહ્યું છે? ચલો શોધી લઈએ બિંદુ બી. આ રહ્યું, બરાબર છે? બિંદુ બી મિત્રો જો અહીંયા છે, તો આ જે બિંદુ બી છે એ કઈ જગ્યાએ આવેલું છે? સૌથી પહેલાં આપણે એક્સ અક્ષ જોવાનું, એટલે કે એક્સ અક્ષ પર અહીંયા -5 અને વાય અક્ષ પર 2, એટલે શું આવશે યામ એના? -5 અને 2. આ બિંદુએ બી આવેલું છે. બિંદુ સીના યામ જણાવો. બિંદુ સી કઈ જગ્યાએ છે? જુઓ તો બિંદુ આ રહ્યું, જો બિંદુ સી આ ખૂણામાં પડ્યું છે, તો હવે એના આપણે યામ શોધી લઈએ. સૌથી પહેલાં મિત્રો આપણે એક્સ જ જોવાના, બરાબર? તો સૌથી પહેલાં ઉપર જુઓ તો અહીંયા કેટલા છે આપણા? 5 છે, તો 5 અને આ બાજુ આવો તો -5, એટલે 5 અને -5, તો લખી દેવાનું કે 5 અને -5 એના યામ થાય. -3 અને -5 દ્વારા દર્શાવતું બિંદુ. એક્સ અક્ષ પર -3 જોવાના, વાય અક્ષ પર -5, એટલે કે આ રહ્યા. તો આ બંને જગ્યાએ આ અહીંયા આવે છે અને આ અહીંયા આવે છે, તો કયું બિંદુ આપણું આવે છે મિત્રો? ઈ આવે છે. તો જવાબ શું આવશે આપણો? કે ભાઈ દર્શાવતું બિંદુ કયું છે? તો દર્શાવતું બિંદુ આપણું ઈ છે. એવી રીતે 2 અને -4, એક્સ અક્ષ પર આપણે 2 અહીંયા છે અને વાય અક્ષ પર -4 અહીં છે, તો આ બંને ભેગા થાય છે કઈ જગ્યાએ? જી પર ભેગા થાય છે, એટલે કે આપણું શું આવશે જવાબ? દર્શાવતું બિંદુ કયું છે? જી છે. આટલું સિમ્પલ છે. આમાં છે જરાય અઘરું? થોડું કંઈ અઘરું છે નહીં, બરાબર? બિંદુ ડીનો એક્સ યામ જણાવો. બિંદુ ડી ક્યાં એ પહેલાં ગોતી લઈએ આપણે. તો અહીંયા છે બિંદુ ડી, એનો એક્સ યામ એટલે કે એક્સ યામ આપણે નીચે જોવાનો 6 છે. કેટલો છે મિત્રો?
6 છે। બિંદુ ડીનો એક્સ યામ કેટલો છે? 6 છે। અને બિંદુ ડીનો વાયામ પૂછે તો કઈ લખવાનો? તો કે ભાઈ 2 લખવાનો। બિંદુ એચનો વાયામ તો સૌથી પહેલાં બિંદુ એચ આ રહ્યું, વાય એટલે કે આપણે સાઈડ પર જોવાનું, તો કે આ -3 દેખાય છે ને, આ -3 એ બિંદુ વાયનો યામ થશે, -3। બિંદુ એલના યામ જણાવો। બિંદુ એલ ક્યાં છે? બિંદુ એલ ક્યાં છે? દેખાતા કેમ નથી આપણને બધાને? બિંદુ આ રહ્યા, જો અહીં લાઈન પર જ છે એટલે દેખાતા હતા। આ બિંદુ એલ છે મિત્રો। તો બિંદુ એલ જે ખરું ને એનો એક્સ યામ શું બનશે? તો કે એક્સ યામ બનશે એનો 0 અને વાય યામ બનશે પોતે જે જગ્યા પર છે એ, એટલે કે 0 અને 5। એટલે શું આવશે જવાબ આપણો? 0 અને 5, 0 અને 5। એવી રીતે બિંદુ એમ છે, તો કે બિંદુ એમ એક્સ અક્ષ પર છે એટલે એક્સ અક્ષ પરની કિંમત મળશે, પણ વાય અક્ષ પરની કિંમત મળશે નહીં। તો તમે જોઈ શકો છો મિત્રો કે -3 અને -4ને થોડેક આગળ આપણને મૂકેલું જોવા મળે છે, બરાબર છે? ના, એક જ મિનિટ, -3 પર છે, બરાબર છે, આપણે વધારે જવાની જરૂર નહીં। એટલે બિંદુ એમનો યામ શું આવશે? -3 અને વાય યામ અહીંયા આપણે સામે જે શું આવશે? 0, વાય યામ એનો 0 બનશે। ક્લિયર છે મિત્રો? તો આપણે આવી રીતે જ ક્વેશ્ચનના આન્સર તમને એક્ઝામમાં પણ આપવામાં આવેલા હશે, એ તમારે મિત્રો ક્લિયર કટ કરવાના છે। બસ આ ચેપ્ટરમાં મિત્રો આપણે આટલું જ કરવાનું છે, બીજું આપણે કંઈ વધારે કરવાની જરૂર છે નહીં। અને બધાને મિત્રો હવે આવડી પણ ગયું હશે, આમાં કંઈ વધારે અઘરું હતું નહીં। તો જેટલા પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી જ વાર આવી ગયા છે અને વિડીયો પહેલી જ વાર જોઈ રહ્યા છે, એ તમામ વિદ્યાર્થીઓ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। વિડીયો તમને ગમ્યો હોય ને તો વિડીયો મિત્રો લાઇક કરીને કોમેન્ટ ખાસ કરજો। તમારા મિત્રોને, તમારા મિત્રના વર્તુળમાં તમારે જે પણ ફ્રેન્ડ્સના ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપ છે, એમાં તમારે મિત્રો આ વિડીયોને સેન્ડ કરી આપવાનો છે, શેર કરી આપવાનો છે। કરશો ને? તો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે ચેપ્ટર નંબર 4 કરાવીશું, જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ, જે ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે, એ પણ તમને આવડી જાય એવું ને એવું જ છે। ત્યાં સુધી મિત્રો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો, મહેનત કરજો અને સારામાં સારા માર્ક્સ લાવજો।